સ્વાધ્યાય 3 માં એક્ઝામ્પલ 8 સુધીનું કામ પૂર્ણ કર્યું છે. આગળ વધીએ. એક્ઝામ્પલ 9 જે તમે અગાઉ એક્ઝામ્પલ 7 ગણ્યો તો એ ટાઈપનું છે. અહીં આ ત્રણ શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક આપ્યો છે. એમાં તમારે x ની કિંમત શોધવી છે. તમને જે આપેલું છે તે શ્રેણિક x -5 -1 આ એક શ્રેણિક છે. બીજો શ્રેણિક 1 0 2 0 2 1 2 0 3 અને ત્રીજો શ્રેણિક છે x 4 1. આ ત્રણ શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક છે. આપણે આ ત્રણ શ્રેણિકમાં આ બેનો ગુણાકાર પ્રથમ કરીએ, ત્યારબાદ એનો આની સાથે ગુણાકાર કરીએ, અથવા તો તમે આ બેનો ગુણાકાર કરીને એનો આની સાથે ગુણાકાર કરશો તો પણ ચાલે. આપણે અગાઉની રીત પ્રમાણે જ પહેલા આ બેનો ગુણાકાર કરીએ. આ 1/3 છે, શ્રેણિક 1/3 છે. આ શ્રેણિક 3/3 છે. 3 3 સમાન છે એટલે ગુણાકાર તો શક્ય છે જ. અને એ જે ગુણાકાર થશે એ 1/3 થશે, એટલે જેને એક હાથ અને ત્રણ સ્તંભ હશે, જે આપણે આ રીતે એમાં ગણીએ. પહેલી હાથ, પહેલો સ્તંભ, અનુરૂપ ઘટકો x અને 1 નો ગુણાકાર x, -5 અને 0 નો ગુણાકાર 0, -1 અને 2 નો ગુણાકાર -2. એ જ રીતે પહેલી હાથ, બીજો સ્તંભ x અને 0 નો ગુણાકાર 0, -5 અને 2 નો ગુણાકાર -10, -1 અને 0 નો ગુણાકાર 0. એ જ રીતે પહેલી હાથ, ત્રીજો સ્તંભ x અને 2 નો ગુણાકાર 2x, -5 અને 1 નો ગુણાકાર -5, -1 અને 3 નો ગુણાકાર -3. આ રીતે આ બે શ્રેણિકનો ગુણાકાર 1/3 મળે છે, જે આપણે અગાઉ ચેક કર્યું હતું કે જે 1/3 મળશે. અહીંયા આ બંનેનો ગુણાકાર કર્યો, હજુ એક શ્રેણિક બાકી છે x 4 1 = શૂન્ય શ્રેણિક છે. આગળ વધીએ. x -2 -10 અને 2x -5 -3 એટલે -8, જેનો x 4 1 સાથેનો ગુણાકાર કરવાનો બાકી છે. એ મેળવીએ. આ છે 1/3, આ છે 3/1, 3 3 સમાન, ગુણાકાર તો શક્ય છે. જે મળશે તે 1/1 શ્રેણિક મળશે. તો એ ગુણાકાર આપણે કરીએ. અહીંયા એક હાથ એટલે કે પહેલી હાથ અને પહેલો સ્તંભ એક જ ઘટક મળવાનો છે 1/1 મતલબ. તો પહેલી હાથ પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીએ તો x -2 નો x સાથે ગુણાકાર, x -2 નો x સાથે ગુણાકાર, પ્લસ -10 અને 4 નો ગુણાકાર, -10 * 4 -40, અને 2x -8 નો 1 સાથે ગુણાકાર. એટલે ડાયરેક્ટ લખી દઈએ તો 2x - 8 * 1 એટલે 2x - 8 = શૂન્ય શ્રેણિક O. અહીંયા સાદુરૂપ આપીએ x² -2x -4 -40 અને 8 એટલે -48 + 2x = આ શૂન્ય શ્રેણિક છે. હવે આ બે શ્રેણિક સમાન છે, આ 1/1 છે, તો આ શૂન્ય શ્રેણિક પણ 1/1 જ થશે, એટલે કે એમાં માત્ર ઘટક 1 જ આવશે.
એક જ ઘટક આવશે અને જે 0 હશે 2x પ્લસ માઈનસ કેન્સલ એટલે x² માઈનસ 48 ઇક્વલ ટુ 0 બે શ્રેણીકની સમાનતાને આધારે અનુરૂપ ઘટકો સમાન થાય એટલે x² માઈનસ 48 બરાબર 0 मतलब x² बराबर 48 तो x बराबर प्लस और माइनस अंडर रूट 48 અને માટે x બરાબર અંડર રૂટ 48 એટલે 16 into 3 થાય એટલે પ્લસ ઓર માઈનસ 4 રૂટ 3 48 એટલે 16 ગુણ્યા 3 16 નું વર્ગમૂળ 3 16 નું વર્ગમૂળ 4 બાકી વધ્યા 3 એટલે x ની કિંમત આપણને પ્લસ ઓર માઈનસ 4 રૂટ 3 મળશે અને આ રીતે આપણને x શોધવાના કીધા હતા તે પ્લસ ઓર માઈનસ 4 રૂટ 3 મળશે સ્વાધ્યાય 3 માં એક્ઝામ્પલ 10 શ્રેણીકનો વ્યવહારુ પ્રશ્ન છે વ્યવહારમાં શ્રેણીકનો ઉપયોગ કઈ રીતે થતો હોય છે એના એક્ઝામ્પલ આમ તો આપણે સ્વાધ્યાય 3.2 માં આવા વ્યવહારુ પ્રશ્નો એક્ઝામ્પલ 19 અને 20 એ બે સોલ્વ કરેલા એક ઉદાહરણ 19 માં આવો જ એક વ્યવહારુ પ્રશ્ન હતો અહીંયા આ પ્રશ્ન થોડો સમજીએ પહેલા એક ઉત્પાદક x y z એમ ત્રણ પ્રકારના માલનું ઉત્પાદન કરે છે તે તેમનું બે બજારોમાં વેચાણ કરે છે વાર્ષિક વેચાણ આ પ્રમાણે એને આપેલું છે બજાર 1 અને 2 માં એનું વાર્ષિક વેચાણ ઉત્પાદક x y અને z એમ ત્રણ પ્રકારના માલનું ઉત્પાદન કરે છે અને એનું વેચાણ બજાર 1 માં x પ્રકારના માલનું વેચાણ 10000 નંગ y પ્રકારના માલનું વેચાણ 2000 નંગ z પ્રકારના માલનું વેચાણ 18000 નંગ એ જ રીતે બીજા બજારમાં x પ્રકારના માલનું વેચાણ 6000 y પ્રકારના માલનું 20000 અને z પ્રકારના માલનું વેચાણ 8000 છે આ રીતની આપણને માહિતી આપેલી છે હવે બે પ્રશ્નો છે નંબર 1 પ્રશ્ન 1 માં જો x y અને z ની નંગ દીઠ વેચાણ કિંમત એક નંગ x ની વેચાણ કિંમત 2 રૂપિયા અને 50 પૈસા એક નંગ y ની વેચાણ કિંમત 1 રૂપિયો અને 50 પૈસા અને એક નંગ z ની વેચાણ કિંમત 1 રૂપિયો હોય તો શ્રેણીકની બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક શોધવી છે એવી જ રીતનો બીજો પ્રશ્ન છે એ પછી આપણે વિચારીએ પહેલા શ્રેણીક બીજગણિતની મદદથી કુલ આવક કેટલી થાય એ શોધવી છે આમ તો એક સાદી ગણતરી છે કે x પ્રકારના એક નંગ માલના વેચાણથી 2.5 રૂપિયા મળે એની વેચાણ કિંમત છે એની આવક 2 રૂપિયા અને 50 પૈસા થાય હવે તમારે એ જોવાનું છે કે બજાર 1 છે તો બજાર 1 માં x પ્રકારના માલ 10000 નંગ વેચાય છે એક નંગની વેચાણ કિંમત આપેલી છે તો 10000 નંગની કેટલી થાય એ બેના ગુણાકાર જેટલી થાય એ રીતે y માટે એ રીતે z માટે તો આ આપણે એ ગુણાકાર કરવો પડશે અને એ મેળવવા માટે શ્રેણીકની મદદ લેવી છે જે આપણે આ પ્રમાણે વિચારીએ અહીંયા પહેલો પ્રશ્ન વિચારીએ છે તો એમાં બંને બજારની વેચાણની જે સંખ્યા બતાવે છે x y અને z અલગ અલગ ત્રણ પ્રકારના માલની એનું એક શ્રેણીક બનાવીએ એ શ્રેણીકને a વડે દર્શાવીએ શ્રેણીક a જે બજાર 1 અને બજાર 2 બંનેને x y અને z ના માલના વેચાણની સંખ્યા બતાવે બજાર 1 માં x નું વેચાણ 10000 નંગ y નું વેચાણ 2000 નંગ અને z નું વેચાણ
18,000 નંગ છે. ઓકે, આ બજાર એક માટેની વાત કરી અને x પ્રકારના y પ્રકારના z પ્રકારના માલના વેચાણની સંખ્યા આપણે જે લખી છે તે. એ જ રીતે બીજા બજારની વાત કરીએ તો બીજા બજારમાં તમને x પ્રકારના માલનું વેચાણ 6,000, y પ્રકારના માલનું વેચાણ 20,000 અને z પ્રકારના માલનું વેચાણ 8,000 છે. આ તમને આપેલી હતી એ માહિતી ને આપણે એક શ્રેણી બનાવી. એ શ્રેણીમાં સ્પષ્ટ કરી દીધું કે ભાઈ x, y અને z પ્રકારના માલનું બજાર 1 માં વેચાણ અને બજાર 2 માં વેચાણ જે છે એ સંખ્યા ત્યાં લખી છે અને એનો એક શ્રેણી બનાવો. બીજો શ્રેણી b બનાવી. બીજા શ્રેણીમાં આપણે નંબર a માં x, y અને z ની નંગ દીઠ વેચાણ કિંમત જે આપી છે એ આપણે લખીએ. તો વેચાણ કિંમત દર્શાવતો શ્રેણિક લઈએ જેમાં x, y અને z અહીંયા શ્રેણિક b બરાબર જે વેચાણ કિંમત બતાવે છે એમાં x, y અને z ની x માલ એક નંગ દીઠ x પ્રકારના માલનો એક નંગ દીઠ વેચાણ કિંમત 2 રૂપિયા ને 50 પૈસા છે. y પ્રકારની વેચાણ કે y પ્રકારના માલની એક નંગ દીઠ વેચાણ કિંમત 1 રૂપિયા ને 50 પૈસા છે અને એ જ રીતે z ની એક નંગની વેચાણ કિંમત 1 રૂપિયો છે. આ શ્રેણી b વડે દર્શાવો. હવે તમારે પહેલા પ્રશ્નમાં પ્રત્યેક બજારમાંથી એટલે પહેલા બજારમાં અને બીજા બજારમાં થતી કુલ આવક શોધવી છે અને એ બંને બજારની શોધીને સરવાળો કરીશું તો બંને બજારની કુલ આવક પણ મળશે આપણને. હવે એ શોધવા માટે આપણી એક સાદી ગણતરી છે કે x પ્રકારનો માલ એક નંગ વેચાય તો તમને 2 રૂપિયા ને 50 પૈસા મળે છે. હવે એની વેચાણ કિંમત એની કુલ સંખ્યા કેટલી? x પ્રકારના માલની કુલ વેચાણની સંખ્યા 10,000 નંગ છે. એક નંગની 2 રૂપિયા ને 50 પૈસા તો 10,000 નંગની એ બેનો ગુણાકાર કરો એટલો થાય. એ જ રીતે y પ્રકારના એક નંગની વેચાણ કિંમત 1 રૂપિયા ને 50 પૈસા, y પ્રકારના કુલ 2,000 નંગ વેચાય તો એ બંનેનો ગુણાકાર કરો એટલી એની કુલ વેચાણ કિંમત થાય. તો આ બંને શ્રેણીનો ગુણાકાર કરીશું તો આપણને પ્રત્યેક બજારમાંથી થતી કુલ અથવા પ્રત્યેક બજારની કુલ આવક આપણે કહી શકીએ જે a અને b ના ગુણાકાર પરથી મળશે. તો શ્રેણી a કે જે 10,000, 2,000 અને 18,000 છે. એ જ રીતે 6,000, 20,000 અને 8,000 છે. અને શ્રેણી b x, y અને z ની પ્રત્યેક એક નંગની વેચાણ કિંમત બતાવે છે એ શ્રેણી b છે. આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. અહીંયા શ્રેણી પહેલી વાર પહેલો સ્તંભ એનો ગુણાકાર કરીએ 10,000 ગુણ્યા 2.50 25,000 2,000 ગુણ્યા 1.5 6,000 સોરી 3,000 18,000 ગુણ્યા 1 18,000 બજાર 1 માંથી થતી કુલ આવક મેળવી. એ જ રીતે બીજી હાર પહેલા સ્તંભનો ગુણાકાર 6,000 ગુણ્યા 2.50 એટલે 15,000 20,000 ગુણ્યા 1.5 એટલે 30,000
15 ને 8 23, 23 ને 30 53,000. આ બજાર 1 એની કુલ આવક અને આ બજાર 2 ની કુલ આવક. આ રીતે આપણે શ્રેણિકનું બીજગણિત મતલબ બે શ્રેણિકના ગુણાકાર દ્વારા બજાર પ્રત્યેક બજારમાં થતી કુલ આવક, જેમાં તમે બજાર 1 માં થતી આવક અને બજાર 2 માં થતી આવક મેળવી તો આપણે લખી શકીએ કે આમ બજાર 1 માં થતી આવક બરાબર 46,000, બજાર 2 માં થતી આવક બરાબર 53,000 અને માટે કુલ આવક આપણે મેળવી શકીએ તો 6 ને 3 9, 5 ને 4 9 તો 99,000 રૂપિયા થશે. પહેલા પ્રશ્નનો જવાબ આપણે મેળવ્યો, પ્રત્યેક બજારની આવક પણ લખી અને કુલ આવક પણ લખી. હવે બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં તમારે પહેલા પ્રશ્ન સોલ્વ કરીએ. જો ઉપરની ત્રણ વસ્તુઓનો નંગ દીઠ ઉત્પાદન ખર્ચ અનુક્રમે 2 રૂપિયા, 1 રૂપિયા અને 50 પૈસા, મતલબ x ના નંગ દીઠ ખર્ચ 2 રૂપિયા, y નો નંગ દીઠ ખર્ચ 1 રૂપિયો અને z નો નંગ દીઠ ખર્ચ 50 પૈસા હોય તો કુલ નફો શોધવો છે. એટલે પ્રથમ આપણે કુલ ખર્ચ શોધીશું અને કુલ આવકમાંથી ખર્ચ બાદ કરીશું એટલે આપણને કુલ નફો મળી જશે. તો એ ગણતરી આપણે કરીએ. એના માટે અહીંયા શ્રેણિક A તો આપણી પાસે જે છે એ જ, પણ આમાં જેમ વેચાણ કિંમતનો શ્રેણિક B બનાવ્યો હતો એમ અહીંયા આપણે નંગ દીઠ ઉત્પાદન ખર્ચનો શ્રેણિક C બનાવીશું અને પછી એ બંનેનો જે બીજગણિત થાય ગુણાકાર કરવો પડે એ પ્રમાણે આપણે વિચારીશું. તો B એમાં શ્રેણિક A તો આપણે જે છે એ ફરી લખી દઈએ. 10,000, 2,000, 18,000, 6,000, 20,000, 8,000. બજાર 1 અને બજાર 2 માં x, y અને z પ્રકારના માલના વેચાણની સંખ્યા છે. ઓકે, એ તો શ્રેણિક A આપણી પાસે છે. આમાં આપણે આવક શોધવી હતી. તો નંગ દીઠ જે આવક હતી, નંગ દીઠ અહીંયા આપણને વેચાણ કિંમત હતી, એના આધારે શ્રેણિક B બનાવ્યો અને એમના ગુણાકાર દ્વારા કુલ આવક શોધી. બીજા પ્રશ્નમાં તમારે નંગ દીઠ ઉત્પાદન ખર્ચ જે આપ્યું છે એને શ્રેણિક C બનાવી. તો તથા શ્રેણિક C બરાબર જે ખર્ચ બતાવે છે ઉત્પાદન ખર્ચ એનો આપણે શ્રેણિક C બનાવીએ. ઉત્પાદન ખર્ચમાં x, y અને z નો ઉત્પાદન ખર્ચ નંગ દીઠ 2 રૂપિયા, x નું ઉત્પાદન ખર્ચ, પછી y નો ઉત્પાદન ખર્ચ 1 રૂપિયો અને z નો ઉત્પાદન ખર્ચ 50 પૈસા છે એનો આપણે શ્રેણિક C બનાવ્યો. હવે તમારે અહીંયા પ્રથમ ઉત્પાદન ખર્ચ કુલ કેટલું થાય છે શોધીશું અને પછી આવકમાંથી ખર્ચ બાદ કરીશું એટલે કુલ નફો મળી જશે. તો માટે ઉત્પાદન ખર્ચ માટે કુલ ઉત્પાદન ખર્ચ શોધવા માટે A અને C નો ગુણાકાર કરીએ છીએ. સમજો શ્રેણિક A 10,000, 2,000, 18,000, ઓકે, 6,000, 20,000 અને 8,000, જેનો શ્રેણિક C સાથેનો ગુણાકાર 2 રૂપિયા, 1 રૂપિયા અને 50 પૈસા એ બંનેનો ગુણાકાર કરીએ. તો અહીંયા એ ગુણાકાર શ્રેણિકના નિયમ ગુણાકારના નિયમ પ્રમાણે પહેલી હાથ પહેલો સ્તંભ 10,000 ગુણ્યા 2 તો 20,000 પ્લસ 1 ગુણ્યા 2,000
2000 18000 ગુણ્યા 0.5 એટલે 9000 બરાબર છે 0.5 એટલે 1/2 એટલે 9000 સીધા જ લખી દીધા ચાલો 6000 ગુણ્યા 2 12000 પ્લસ 20000 ગુણ્યા 1 એટલે 20000 પ્લસ 8000 ગુણ્યા 0.5 એટલે 4000 આ બજાર 1 અને આ બજાર 2 આપણે પહેલા કુલ ટોટલ લખી દઈએ તો 20 ને 9 29 30 અને 31000 થશે એ જ રીતે બજાર 2 માં 12 ને 4 16 અહીંયા 4 ને 2 6 4000 છે 2 એટલે 4 ને 2 6 અને 2 ને 3 36 ઓકે 36000 થશે આ બજાર 1 અને આ બજાર 2 નો ઉત્પાદન ખર્ચ છે બજાર 1 માં થતો ઉત્પાદન ખર્ચ અને બજાર 2 માં થતો ઉત્પાદન ખર્ચ આ આપણને ઉત્પાદન ખર્ચ ટોટલ બતાવે છે ઉપર લખેલું છે એટલે ચાલશે હવે તમારે નફો શોધવો છે ફૂલ નફો કેટલો તો તમે અહીંયા પહેલા કુલ ઉત્પાદન ખર્ચ લખીએ તો 1 અને 2 નું કુલ ઉત્પાદન ખર્ચ બરાબર 31000 પ્લસ 36000 તો માટે 6 ને 7 3 દુ 6 67000 રૂપિયા કુલ ઉત્પાદન ખર્ચ થશે તમારી પાસે કુલ આવક હતી એમાંથી ઉત્પાદન ખર્ચ બાદ કરશો એટલે તમને કુલ નફો મળી જશે તો માટે કુલ નફો બરાબર કુલ આવક માઈનસ કુલ ખર્ચ કુલ આવક 99000 છે જેમાંથી 67000 બાદ કરીએ તો 9 માંથી 7 બાદ કરો 2 9 માંથી 6 3 તો 32000 રૂપિયા કુલ નફો થશે આ રીતે બીજા પ્રશ્નનો જવાબ આપણને મળી જશે કે કુલ નફો 32000 રૂપિયા થશે પહેલો અને બીજો પ્રશ્ન બંને શ્રેણીકના ગુણાકારની મદદથી સોલ્વ કર્યો છે